મિત્રો એનસીએન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો હાલોલ વડોદરા રોજ પર આમલિયાપુરા ગામના બસ સ્ટેશન પાસે પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય એલસીબી તથા એલસીબી ટીમ ઝરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી ટીમને બાતમી હકીકત મળેલ કે એક ટાટા ગાડી નંબર DL001GE2060માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફથી વડોદરા થઈ સુરત તરફ જનાર છે। જે ચોક્કસ બાતમીને હકીકત મળેલી હોવાથી એલસીબી ટીમ હાલોલ વડોદરા રોડ પર આમલિયાપુરા ગામના બસ સ્ટેશન પાસે ઉપરોક્ત ગાડીની વોચમાં રહેતા બાતમીની હકીકતવાળી ટાટા કંપનીની ગાડી આવતા તેને કોર્ટન કરી ઝડપી પાડી। ગાડીમાં એક ડ્રાઈવર ઈસમ હાજર હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા હીરાલાલ દુખરન શાહ રહે ફ્લેટ નંબર 19 લક્ષ્મી પાર્ક CR સૈનિક પબ્લિક સ્કૂલ સામે તાઉ ચોક નાનગ્લોઇડ વેસ્ટ દિલ્હીનો હોવાનું જણાવેલ। જેને ગાડીમાં ભરેલા માલ બાબતે પૂછતા પ્લાસ્ટિકના દાણાઓ ભરેલા હોવાનું જણાવ્યું હતું, પરંતુ સદર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત હોય, જે આધારે તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની બેગોની આડમાં બેરલો હોય, જેના ઢાંકણ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ। જે ગણતરી કરતા જુદા જુદા માર્કોની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2291, કિંમત ₹3,83,600 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા ટાટા ગાડી કિંમત ₹10 લાખ તથા પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ નંગ 280 કિંમત ₹9,52,260 તથા બેરલ નંગ 11 જપ્ત કર્યા હતા।